નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું કેશોદમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાને બદલે વેપારીઓ પાસે રૂપ જમાવતું તંત્ર. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ શહેર તાલુકામાં આધેધડ ગેરકાયદેસર બાંધકામ કરી નદી નાળા વોકળામાં પાણીના વહેણ રોકી અડચણો ઊભી કરવામાં આવી છે. ઉપરાંત સરકારી ખરાબાની પડતર ગૌચરની જગ્યા કે સરકાર દ્વારા અનામત રાખવામાં આવેલ જગ્યાઓ પર કબજો કરી દબાણો કરવામાં આવેલા છે. સરકારી જગ્યાઓ તેમજ નદી નાળા વોકળા પર થયેલા દબાણો, બહુમાળી બિલ્ડિંગના રવેશના પાર્કિંગમાં થયેલા બાંધકામો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા જવાબદાર તંત્ર દ્વારા રોજ કામ કરી નોટિસ આપી નક્કર કાર્યવાહી કરવાની મુદત પહેલા એકબીજાને ખો આપી ઢાક પીછોડો કરવા બારીઓ શોધી સમગ્ર પ્રકરણ અભેરાએ ચડાવી દેવામાં આવ્યું છે. કેશોદ શહેર તાલુકામાં આધેધડ ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની હિંમત ન ધરાવતા અધિકારીઓ ચોમાસામાં પોતાની માલિકીની દુકાનો આગળ માલ સામાનને નુકસાન ન થાય તે રીતે પીજીવીસીએલના થાંભલા કે ટ્રાન્સફોર્મર સુધી નાખવામાં આવ્યા છે. કોઈપણ રીતે નડતરરૂપ ન હોવા છતાં નોટિસ આપી ખોટા રોપ જમાવતા જવાબદાર વિરુદ્ધ કેશોદ શહેરમાં વેપારીઓના મુખ્ય બે સંગઠનો ઉપરાંત અન્ય વ્યવસાયિક ધોરણે સંગઠનો કાર્યરત હોવા છતાં હરફ ઉચ્ચારતા નથી. કેશોદ શહેર નજીક આવેલા આખા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભામાં સર્વાનુમતે ઠરાવ કરી નોટિસ આપી ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવા વહીવટી પ્રક્રિયા કરી હોવા છતાં આગળની નક્કર કાર્યવાહી કે એકાદ વર્ષથી અધતાલ અને જૂનાગઢ જિલ્લાના પાડોશી જિલ્લા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લા પ્રશાસન અને સમગ્ર જિલ્લામાં લોકો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ અને પેશકદમી હટાવવા બાબતે કડક સૂચના આપેલ છે. જેના પગલે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના વેપારીઓ અને ફેરિયાઓ વિરુદ્ધ શેખી મારતા અધિકારીઓ શીખ લેશે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ સંજય કુકડિયા, કેશોદમાં રહું છું. આજ કેટલા વર્ષોથી આ સરકારી જમીન છે, તમે જોઈ શકો છો. સંસાર અત્યારે 3 માળનો બનાવેલ છે, સરકારી જ જમીન છે. જો કાયદેસર સરકારને પેશકદમી હટાવી હોય તો આવી હટાવો. નાના ધંધાવાળાને કે વેપારીવાળાને હટાવે કાંઈ ફાયદો નથી થાય. આ 1 કરોડની જગ્યા છે સરકારી, એ સરકારી ત્યારે અધિકારી છે, જે રાજકારણી છે, એને રાતોરાત બાંધકામ કરી વેચી નાખેલ છે. અત્યારે એને કોઈ ભાવ પૂછવાવાળું નથી. નાના ધંધાવાળાને તમે અવારનવાર હેરાન પરેશાન કરો એ કરતાં આવા મોટા મરગરોને પકડો, તમને એમાં લાભ થાય. આ તો બધું દેખાવ ન કરાય. એ કરવું એ કાયદેસરનું કરો. આવા આ સરકારી જમીન છે ને અત્યારે 1 કરોડમાં વેચી નાખી, ત્યાં કોઈ પૂછવાવાળું નથી.